ક્વિક રિવિઝન સ્વરૂપે તો હવે જોઈ લઈએ, મોદીજીને 2025માં 9 થી 10 જેટલા એવોર્ડો મળ્યા છે, એ પણ આંતરરાષ્ટ્રીય. તો એ બધા દેશો અને એવોર્ડોના નામ ખાસ કરીને પરીક્ષામાં આવશે, તો એ બધી જોઈ લઈએ 2025માં. તો 2025માં પુરસ્કાર સન્માન તો કે બાર્બાડોસે માનર ઓર્ડર ઓફ ધ ફ્રીડમ આપ્યું હતું માર્ચમાં 2025માં. મોરિશિયસે ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ ક્રી ઓફ ધ હિન્દ મહાસાગર આપ્યું હતું. શ્રીલંકાએ શ્રીલંકન મિત્ર વિભૂષણ આપ્યું હતું. સાયપ્રસે ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ માર્ક્રિયોન્સ આપ્યું હતું. ઘાનાએ ઓફિસર ઓફ ધ સ્ટાર ઓફ ધ ઘાના આપ્યું હતું. જો આ પાછળ દેશોમાં નામ યાદ આવે ને, એ તો ખાસ કરીને ન કરશો તો હાલશે, પણ જેમાં નથી આવતા ને, આ જેમ કે મિત્ર વિભૂષણ, એવા બધી તો ખાસ યાદ રાખવા પડશે આપણને. ટ્રિનિદાદ અને ટોબેકો, જે ઓસ્ટ્રેલિયન ઓફ ધ રિપબ્લિક ઓફ ટ્રિનિદાદ ટોબેકો મળ્યું છે. બ્રાઝિલનું તો કે નેશનલ ઓર્ડર ઓફ ધ સબક્રોન્સ ગ્રાન્ડ કોલર મળ્યું છે. જો હવે આ બ્રાઝિલમાં આનું નામ જ નથી, તો આમાં કીવર્ડ પકડી લઉં, કોલર, એ યાદ રહી જાય. નામીબિયામાં તો કે સૌથી પ્રાચીન વેલેન્સિયન્સ મિસબિશિયોનથી સન્માનિત કરવામાં આવ્યા હતા નામીબિયામાં. અને હાલ ઇથોપિયાનો ગ્રેટ ઓર્ડર ઓફ ધ નિસાર ઓફ ઇથોપિયા મળ્યો છે, અને ઓમાનનો ફર્સ્ટ ક્લાસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓમાન મળ્યો છે. હવે આજે 28 એવોર્ડ 29 ટોટલ એવોર્ડો થયા છે, એ પહેલાના તો કે 8-9 કાઢ નાખો. બીજા 20 એવોર્ડો તમને આઈ બટનમાં ક્લિક કરશો એટલે મળી જાય, અથવા તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. કારણ કે નરેન્દ્ર મોદીના 2025 પહેલાના જેટલા એવોર્ડો છે આ મળ્યા, એ બધી એમાં ક્વિક રિવિઝન સ્વરૂપે છે, ફોટા સાથે છે, તો એ વિડીયો પર તમે જોઈ શકો.